પાકિસ્તાન જેલથી આપણા 22 જેટલા માછીમારો છે જે આજે મુક્ત થઈને વેરાવળ બંદર પહોંચ્યા છે। અહીંયા પહોંચ્યા પછી જાણવા મળ્યું છે કે આ તમામ માછીમારો નાના મોટી બીમારીથી પીડાઈ રહ્યા હતા અને આ તમામને એટલા કારણે જ મુક્ત કરવામાં આવ્યા છે કે તે બીમાર પડ્યા હતા અને ઘણા બધા માછીમારોને કેન્સર જેવા પણ રોગોનો ભોગ બન્યા છે। અહીંયા પર 2 માછીમારો અત્યારે અમારી સાથે છે। ગીર સોમનાથ જિલ્લાના કોટડા ગામના 4 માછીમારો આ 22 પૈકીના હતા અને 4 માછીમારો અહીંયા પર પહોંચ્યા છે, જેમાંથી 2 માછીમારો આપણી સાથે છે। તો એ જાણીએ કે પાકિસ્તાનની જેલમાં તેની સાથે કઈ પ્રકારનું વર્તન કરવામાં આવે છે, કઈ પ્રકારે આ લોકો પોતાના દિવસ રાત ત્યાં વિતાવતા હતા, કઈ કઈ બીમારીનો ભોગ બન્યા છે અને હજુ પણ 200 જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં છે તેની કઈ પ્રકારની હાલત છે, આ તમામ મુદ્દે વાત કરીએ। મારી સાથે સુરેશભાઈ છે। સુરેશભાઈને પહેલા પૂછીએ, સુરેશભાઈ કેટલા વર્ષ પહેલા ક્યાંથી પકડાના હતા? અમે પકડાણા હતા, અમને કઈ ખબર નથી। 2021 માં અમે પકડાણા હતા, અમને ખબર નહીં, ટંડેલ ને ખબર હોય। अच्छा, તમે દરિયામાં જ્યારે પકડાવ છો સુરેશભાઈ, તો તમને ખબર હોય છે કે સરહદ આપણી છે કે નહીં? એ તો ખબર અમને હોય નહીં, કે ટંડેલ ને ખબર અમને, અમે થોડા કઈ ભણેલા તે અમે જોયા છે કે ક્યાંની સરહદ છે। અચ્છા, પછી ત્યાં ખબર કેમ પડે કે આપણે પકડાઈ ગયા? પકડાઈ ગયા પછી ખબર હોય કે આ પાકિસ્તાની લેવી હવે પકડામ। અચ્છા, એની નેવી આવે? હા, લેવી આવે। બંદૂક હોય છે? બંદૂક તો હોય જ ને, અમારી બોટમાં ચડે એટલે બંદૂક લઈને ચડે એ લોકો। અચ્છા, તમારી બોટમાં બંદૂક લઈને ચડે? પછી અમને ખલાસીને લેવીમાં નાખી ચડાવી લે ને ટંડેલ ને રાખે બોટમાં, પછી 2 પોલીસ વાળા હોય। પછી બીજી બોટોને ભાગી નાખો? અમે ભાગી ગયા, ક્યાં ભાગીને જાય? આપણી સરહદમાં? આપણી સરહદમાં આવી જાય તો આપણી સરહદમાં આવીને પકડી લે તો આપણી નેવી રોકતી નથી? આપણી લેવી અમે પકડાઈ જાય, લેવી હતી નહીં। અચ્છા, નથી? અચ્છા, પછી પકડાના પછી શું થયું? પકડાના પછી મારા બારા કઈ નહીં, ડાયરેક્ટ લેવીમાં લઈ જાય ને બિહારી તમારી બોટો લઈ લો કે આપણે કઈ રીતનું હોય? બોટોને તો એ સેટી અમારાથી પાડી દે, લેવીમાં ચડાવીને પછી અમને ઠીકામાં બેહાડી દે ને બારોબાર સાદર બાદર પાથરીને। પછી પહેલા દિવસે ખાવા પીવાનું ને આપ્યું હતું કે સીધા કોર્ટમાં લઈ ગયા હતા કે પોલીસ સ્ટેશન લઈ ગયા? પહેલા દિવસે તો અમને લેવીમાંથી લઈ ગયા, એવા ડાયરેક્ટ ના સેટીએ રાખ્યા, સેટીએ બધી વાતચીત કરી ને લોકઅપમાં નાખ્યા, લોકઅપમાં પછી ખાવાનું અમને મોકલાયું। એનાથી પછી લઈ ગયા કોર્ટમાં તો કંઈ ઉતાર્યા નહીં હતા, ગાડીમાં હતા। એનાથી પછી કોરોના ચેક કરીને લાવ્યા પાછા અમને। કોરોના ચેક કર્યો હતો? હા। પછી પાછા લોકઅપમાં લઈ આવ્યા, ખાવાનું લેવીમાંથી આવ્યું ખાધું નહીં। અમે જેટલા દિન રહ્યા ને એટલા દિન લેવીમાંથી ખાવાનું ને કોઈને અમને માર્યા હતા નહીં। કોર્ટને બહાર જ લઈ ગયા હતા, કોર્ટમાં નહીં અંદર? કોર્ટને સામે રાખ્યા હતા, ત્યાંથી એક માણસ આવ્યો કે તમારી કોર્ટ થઈ ગઈ કે પછી અમે ત્યાંથી લઈ આવ્યા। સિટીમાં કે પછી ક્યાં? સિટી કોર્ટ। હા, પછી જેલ ક્યાં છે? જેલ તો નથી, સિટી છે 2-2.5 કિલોમીટર। ઈ કઈ જેલ છે? દાંડી છે, લાડી છે તો કરાચીમાં આવીને? અચ્છા, કેટલા માછીમારો તમે હતા ભેગા? અમે 24 માછીમારો હતા ભેગા। 24 ને પછી જેલમાં પૂરી દીધા, પછી એક વાર બહાર સિટીમાં નીકળવાનો મોકો મળે છે કે નહીં? પછી અમે બહાર નીકળ્યા નહીં। ઘરનાને કઈ રીતે તમે મેસેજ આપતા કે ઘરનાને ખબર? તો બીજી બોટો અમારા ભેગીથી આવી ને એ લોકોએ મેસેજ મોકલ્યા હતા કે એ લોકો પકડાઈ ગયા। તમે પકડાણા ત્યારે કોઈને જવા દીધા હતા કે ભાઈ તમે એટલા ઘેર જાઓ એમ? એમાંથી અમારી બોટોમાંથી કોઈને મૂક્યા હતા ને અમારા ભેગા બીજી બોટો વાળા હતા ને 4 બોટો વાળા નીકળ્યા હતા નથી। અચ્છા, એને ઘેર મેસેજ આપ્યા? તમારી 4 વર્ષથી વાત જ નથી થઈ ઘરે? નહીં, અમારી વાત થઈ હતી। અચ્છા, મેં સાંભળ્યું તમારો ભાઈ પણ ત્યાં છે? હા, મારો ભાઈ પણ। એનું નામ શું છે? ભરત। ઈ ક્યારે પકડાણો? અમે ભેગા સાથે હતા, એક બોટમાં હતા અમે સાથે। સર, આપનું નામ શું છે? દિનેશ। અચ્છા દિનેશભાઈ, અંદર જેલમાં કઈ કઈ પ્રકારની વ્યવસ્થા હોય છે? કેટલી ટાઈમ જમવાનું, ખાવાનું, ચા પાણી કેટલી ટાઈમ આપે? ચા કેટલી ટાઈમ આપે? ચા 2 ટાઈમ। 2 ટાઈમ? ક્યારે ક્યારે? સુબહ और दोपहर। અચ્છા, એની નાસ્તામાં શું હોય છે? નાસ્તામાં રોટી હોય, ક્યારેક પરોઠો હોય બટેટા સાથે। કેટલી રોટલી આપે? 1 આપે। ચા ભેગી? ચા ભેગી। ચા તો મસ્ત હશે ને ભેંસના દૂધની? चा यार पानी जैसी थोड़ी होती है यार, जैसे कि उबाल हुआ अंडा पानी से निकाले वैसे આવી रहे જાય ચા? આવી જાય? चा तो भावे ना भावे तो આપણે યોગ્ય રાખવું પડે। અમારી સાથે પછી બપોરે જમવાનું ક્યારે હોય? બપોરે 12 વાગે। 12 વાગે? અને એમાં શું હોય બપોરે 12 વાગે જમવામાં? कद्दू वगैरह, डुडली, बटेटे, वैसे भी मिर्च भांजी और थोड़ी कड़ी सी इसमें डाल देते हैं। અચ્છા, એમાં કેટલી રોટલી આવે? એમાં 2। અને સાંજે? સાંજના 2। અને મેં તો સાંભળ્યું મચ્છી મટન આપે, મીઠાઈ પણ ખાવા આપે? ના ના, મચ્છી મટન છે નહીં, મચ્છી મંગાવી તો આપણા પૈસાથી મંગાવી પડે।
તમે ત્યાં ક્યાંથી પૈસા ઘરેથી લઈ ગયા હતા? ના ના, તમને શું વાત કરી કે મોટી કામ કરશું તો એના પૈસા મળે, એમાંથી અમે મચ્છી મંગાવી લે તો સિપાહીને દઈએ તો એવી રીતના એ મચ્છી લાવી દે. મોટી કામ તમે કરો છો તો કેટલા રૂપિયા એક દિના મળે? એક દિના 200 થી 300. 200 થી 300. અને ખાવાનું કેટલું આવે? ખાવાનું 200 થી 300. તમે શું કઈ બનાવતા? હાથે બનાવતા? ફાવી ગયું? આઠે શું બનાવતા? कुरेसी में पट्टे वगैरह जो भी पस बस जो भी झांझरा हार बार बंगड़ी बंगड़ी बिट्टी बिट्टी वगैरह सब कुछ. આ કપડા તમે એક જોડી મત કાઢ્યા ના દિવસો? ना हाँ, यहाँ से तो बोट में से ले जाते हैं तो वैसे हमारे कपड़े होते हैं. બોટમાં લઈ ગયા હતા એ કપડા ત્યાં મળ્યા હતા? પછી કપડા ना मरे खड्डे में से लेते हैं पड़ते हैं. બધા બીમાર છે, શું શું બીમારી હતી? खारेश कैंसर किसी को तो किसी को हार्ट प्रॉब्लम हो जाता है क्योंकि बोतल से भी कभी कभार पका लेते हैं. તંબાકુ માવા મળી જતા? બિસ્ટેલ બીડી બીડી वे मिल जाता है. અચ્છા સાહેબ, તો કેટલા બીમાર છે અત્યારે? ત્યાં તો ઓલરેડી તમે જોવા જાવ તો તમને આ ખારેજ ને કીધું ને તો ઓલરેડી એ દાને કઈ કઈ પ્રકારની બીમારી છે? ये दाने पूरे शरीर में यहाँ આ यहाँ black सब દાણો છે, આ અહીંયા જો આ વ્હાઈટ દાણો છે, આવા सब में खुजली. અચ્છા દરેકને ચામડીના રોગ હતા હે ને? Yeah. બીજી કઈ કઈ બીમારી છે? वैसे भी टीबी હા और कैंसर, जिसको कैंसर नहीं था वहाँ कैंसर भी हो અચ્છા सकता મેં સાહેબ ઘણા બધા મરી ગયા. તમે હતા કેટલા જણા અત્યાર સુધીમાં ત્યાં ડેડ થયા? है. મને તો ડેડ ની સમજી લે કે 8 થી 9 ડેડ થઈ ગયેલી છે એવી રીતના જાણ હતી. એને સારવાર નહોતી મળી? સારો વાર તો મળે પણ બોલાવે એટલો હાર્ડ જ હાર્ટની પ્રોબ્લેમ છે. डायरेक्ट अंदर ही मर जाता है કોરોનાની कभी. વેક્સિન આપી હતી ત્યાં? कोरोना ની વેક્સિન वगैरह सब कुछ मिल जाता પાકિસ્તાનમાં મળે? है. हाँ, અચ્છા અત્યારે કોઈ ડેટ થઈ પાછી? અત્યારે એક ડેટ થયેલી હતી પણ એ તો ઘણો સમય થઈ તો ગયો. આવી ગયો ને? હા. અહીંયા પૂનાનું ગામ છે. નવ બંદર. હા. અચ્છા સારવાર કઈ કઈ પ્રકારે આપે? બહાર લઈ જાય કે અંદર જ આપે? સારો વાર સબ બધી અંદર જ આપે, બાર ના લઈ જાય. ટીવી બીવી ફેસિલિટી શું હોય? સુવા માટે ખાટલા હોય છે? કેટલા જગ્યામાં સુવાનું હોય? एक बेड एक माता है. એક બેડ એક આપણે મુંબઈમાં રહીએ એ રીતે? नहीं वैसे भी एक कट्ठे लाइन में सब सो जाते हैं. वैसे इतनी होती है जगह, इतनी जगह पे एक को एक चूल्हा देते हैं और साइड में મોદી दूसरा. સરકાર ફરી વખત આવી એને લઈને કઈ બોલ્યા? હમણાં મોદી સરકાર પાછા ચૂંટાણા ને, એની કઈ ચર્ચા થતી હતી? ના એવી તો કઈ ચર્ચા સાંભળી નથી. તમને કે આપણી સરકાર તમારી સાથે બરાબર નથી? એવી રીતના તો વાત કરતા હોય કે તમારો મોદી લેવા તમને માંગતો નથી, એવી રીતના જેલમાં વાતચીત થતી હોય ને. જે રોનમાં આવે ને કોઈ મેડમ આવે કોઈ સાહેબ આવે તો એને પણ અમે કહીએ કે અમને निकालता कहाँ नहीं यहाँ से, तो लोग बोलते हैं कि यहाँ से तुम्हारा मोदी ही नहीं ले रहे तो हम कैसे तुझे भेजे, वैसे बोलते हैं. અચ્છા મેં એવું સાંભળ્યું કે દરેક રોગની ત્યાં એક જ દવા છે કે અલગ અલગ હોય? अलग अलग तो मुझे तो नहीं लग रहा है. यहाँ डाइक्लो वगैरह पेनाडोल वगैरह दूसरी कोई एक दवा 3-4 गोली है वही जाते हैं तो वही दे देते हैं. તમારે યારે કેવું વર્તન થાય છે અંદર? वर्तन तो खास कई बगाड़े એના એવું તો કેદીઓ નથી. ત્યાં આવી છે ને પાકિસ્તાનના? हाँ पाकिस्तान ना तो यार 5,000 7,000 इस तरह એની યારે ને તમારી યારે કઈ વર્તનમાં ડિફરન્ટ કરો કે ભાઈ ભારતના છે તો એની યારે આવું વર્તન કરવાનું એવું કઈ ખરું? એવી રીતના તો કઈ થયું નથી. અચ્છા તમે છૂટ્યા ત્યારે કઈ સમજાવવામાં આવ્યા હતા? ના સમજાવવાનું અમને તમારે રાખી પૂછપરછ કરવામાં આવે કે ઇન્ક્વાયરી વગેરે આવી રીતના આમ છે તેમ છે, તમે કઈ પ્રોબ્લેમ છે એવી રીતના પૂછપરછ કરે. પણ અમને પ્રોબ્લેમ જરાય થયો નથી ને જેને થાય એવી રીતના અમે પણ ઇનામને કહીએ કે ભાઈ આવી રીતના કહેવાનું હોય. પણ એવી રીતના કેવું કેમ કે જેલમાં છે और खारस वाली जगह है, खाड़ा है ना और दरिया समुद्र किनारे पे इस तरह जगह है. અચ્છા સાહેબ એ કહો ત્યાં કોઈ એક એનજીઓ વાળા છે એ કઈ મદદ કરે છે? NGO વાળા? હા કોઈ સામાજિક કાર્યકર્તાઓ? એવી રીતના તો ક્યારેક આવી જાય એટલે તો આવતા નથી. સંસ્થા એવું કઈ છે? હા એવી રીતના સંસ્થા તો છે પણ એ આપણા માટે આપણા માણસો માટે નથી, ગુજરાતી और હિન્દુ માટે છે નહીં સંસ્થાની. છેલ્લો સવાલ, શું કહેશો મોદી સરકારને? बस અહીંથી માણસો रिहा करो और यहाँ से निकालो हमारे बंदे है वो.